તો હનુમાન જન્મોત્સવના પાવન દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે ક્ષેત્રપાળ મંદિરે હનુમાનજીના દર્શન કરીને ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। શહેરભરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। હનુમાન જન્મોત્સવના શુભ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે ક્ષેત્રપાળ હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી। તેમના પરિવાર સાથે સંઘવીજીએ હનુમાનજીના દર્શન કરતા પહેલા શંખ વગાડવા સાથે આરતી કરવા સહિતની પવિત્ર વિધિઓમાં ભાગ લીધો હતો। મંદિર પરિસર સિયાવર રામચંદ્ર કી જયના ઉગ્ર નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જે ભેગા થયેલા ભક્તોની ઊંડી ભક્તિ જોવા મળી હતી। સવારથી જ મંદિરની બહાર મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા। દર્શન માટે તેમના વારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। વાતાવરણ ખૂબ જ ઉત્સાહથી ભરેલું હતું, જે ભક્તોના જીવનમાં હનુમાન જન્મોત્સવનું મહત્ત્વ દર્શાવે છે। ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતો હનુમાન જન્મોત્સવ ભગવાન હનુમાનની જન્મ જયંતિ ઉજવે છે, જે ભગવાન રામ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણ માટે જાણીતા આદરણીય વ્યક્તિ છે। ગુજરાત વિધાનસભાના 3 વખત સભ્ય અને ગૃહ, પોલીસ, આવાસ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી હર્ષ સંઘવી અન્ય ભૂમિકાઓ સાથે આ ઉજવણીમાં સક્રિયપણે ભાગ લેવા જોવા મળ્યા હતા। ક્ષેત્રપાળ હનુમાન મંદિરની તેમની મુલાકાતે તેમની વ્યક્તિગત ભક્તિ પર ભાર મૂક્યો હતો। રાજ્યના સૌ નાગરિકોને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સુરત શહેરના અતિ પ્રાચીન ક્ષેત્રપાલ મંદિરમાં ક્ષેત્રપાલ દાદાના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને હનુમાનજી જેવી બુદ્ધિ ને શક્તિ ભગવાન વર્તે અને સાથે સાથે આ હનુમાન જયંતીના દિવસે હનુમાનજીના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોના નાના મોટા કોઈ બી દુઃખ હોય તો દૂર થાય અને ભગવાન એમને ખૂબ શક્તિ અને ખૂબ જ બુદ્ધિપૂર્વક કામ કરવાની પૂરેપૂરા આશીર્વાદ આપે તેવી પ્રાર્થના પરિવારજનો જોડે મળીને અને સાથી કાર્યકર્તાઓ જોડે મળીને આજે પૂજા અર્ચના, આરતી અને શંખનાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે।